મન વચન કાયા રૂપી જે છૂટું ને વિખરાઈ ગયેલું એવું માળખું એને દાદાએ બધું સુગઠિત કરી આપ્યું અને સુગ્રંથિત થતું ગયું એવું. જય સચ્ચિદાનંદ ના મંત્રની અવિચ્છિન્ન માળાથી. શું કહ્યું? એટલે જેના મણકા છૂટા ના પડી ગયેલા હોય એવી. કેવી? કોઈ બહુ સારો હોય ગજેર તૂટી જાય પાછા મણકા પડીને વેરાઈ જાય પાછા એ કઈ જતો માળા હરકી હોવી છે. મારા રાખીએ માળા હરકી ના રાખીએ. રોમ રોમ કરતા ફાવે ભલે રોમ ને પચીએ. હે પછી રોમ આપણું કલ્યાણ તો કરે કે નહીં? રોમને ભજન ના કરવા જોઈએ આપણું કલ્યાણ? હે એ તો બરાબર બોલાય જાય પણ હૃદયમાં રોમ જ હોય ને આપડા બોલાય ટેવ પડી હોય તો રામ 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 મરા 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 ખાય તારે શીખવાડે પાવું તો પોપટીઓ શું થાય? માળાઓ છે આને માળા કહેવાય છે. જય સચ્ચિદાનંદ શું કહ્યું? સંઘને શું કહ્યું? સંઘ વિજયને પૂર્ણાવેલું છું. જય સચ્ચિદાનંદ સંઘ સ્વરૂપ આજે થયો ને આખો જય સચ્ચિદાનંદ એટલે બધો આનંદ અંદર વધતો જાય છે, કરતો જાય છે. મન વચન કાયા શું સખિત એટલે બહુ થઈ ગઈ એવી. એ કઈ તો કે આજ્ઞાના એક નિશ્ચય સ્વરૂપ વાળી. કેવી? આજ્ઞા ધર્મમાં માન્યતા સ્વરૂપ એ મન વચન કાયા સ્વરૂપ એ નોખી અને બાર નોમ ધારેલી મન વચન કાયા બે નોખી. ખરું કે નહીં? બહારની મન વચન કાયા એ નોખી છે. એ નારિયેળનું પાણી છે. શું છે? ત્યાં કળિયુગ નું પાણી છે. આપણને પાણી તો મીઠું બધા બહુ ગમે. મીઠું આપજે શ્રીફળ તાજું આપ જરા અને મલાઈ સારી નીકળે એવું આપ જરા ખારી. મલાઈ ખાવી છે બધા. કેમ કે મલાઈ ખાવા માટે બધા બહેનો મલાઈ ખાવે અને ભાઈ જેમ જરા મલાઈ ખાવા ચપ 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 ચાટી જાય. કોણ ના પાડે તમને? કોને ના પાડી? ભગવાને કઈ શરીર નો વાંધો રાખ્યો? તમારો વાંધો રાખ્યો કે ભગવાન શું કહો છો? સમજણ નહીં પડતી, નથી સમજાતી. કઈક વાતો કઈક ખુલાસો કરો. કઈક શિલ્પા બોલને તું હમણાં સમજુ છું કહેતી નથી મને. હે બોલ ને, તમારે નહીં બોલવાનું. બોલ બોલ ને. એન્જિનિયર આજે આવ્યો છું. ભાઈ કઈ ગયો? હે કઈ છે? ના એ તો નાના ત્યાંથી વાતો કરશે. મોટા થઈ ગયા. પોયરા ગયા તમને પોયરા દેખાય છે. આ તો બહુ મોટા. આજે પોયરા જો કઈ છે એટલે બતાવો મને. આવો તમારી જગ્યા છે. તમારી જગ્યા લઈ લો બધા. ચલો જલ્દી લઈ લો બધા. આવો નાના બધા આવી જાઓ. પ્રકાશભાઈ તમે આપણા ડીએમ ની જોડે બેસી જાઓ. જગ્યા છે એક જગ્યા. ડીએમ થોડા કરતો જગ્યા પ્રકાશન કરી આપો. મજા આવશે. મને વાત કરતા ભાવ નહીં. ચાલો ભાઈ તમને ટેબલ બેસતા તમને ફાવશે બેસતા? ઓકે તો વાંધો નથી. ના ભાવે તો બેસી જજો. ઓકે છે ઉપર સીટ. ચાલો શું વાત કરે? કોણ કોની સાથે આવી? કઈ છું મમ્મી?
અને મોટી સિસ્ટર કઈ ગઈ તારી? તો અહીંયા અમને ડેન્સ નહીં બતાવે? હા કઈ નહીં, જા કઈ નહીં, આવી ગયા. તું વચમાં આવી ગયો, તને છૂટ. જો આને ના ના કહેવાય. અરે અહીંયા આવતા રસ્તો તો રાખો અમારો. તમારે ચા કેમ નહીં લાવશે? તું નહીં મોટા જરા કાબાજી અંદર આપણે પેલા ડ્રીલ કરાવે છે ને, ડ્રીલ ફ્રોમ લાઈન. જો લાઈન રાઈટ. સચ્ચિદાનંદ. તમે બોલવાનું નહીં, તો બહુ શીખી લાયેલા. તમે બોલશો નહીં અમને, હવે તો શીખવાડે એવા બધા એમને સાંભળવાનું. રાજ, તમે નાના છો રાજ કે મોટા? બોલો જલ્દી બોલ. સમા મૂકશે આની પર. અનુપ ને આપવાનું. કઈ ગવાનું? અનુપ કઈ ગયો? કઈ જવા આવું છે. ખીચું તમારું સ્ફૂર્તિ ખીચું આનું. હા કાપી દે, ચાલશે મને. પ્રકાશભાઈ એક ચા આપજે. ચાલો બધ બોલો. બધાને ગયમું હોય તો કહો કે ગમ્યું? કઈ રીતે એમનો અનુભવ નહીં. અનુભવ નથી સાંભળ્યું છે? મજા આવી? લખી નાખ્યું. મજા આવી. મગનભાઈ સાહેબ કઈ ગયા? શોખ નહીં ત્યાં? હા કઈ સાહેબ કઈ ઠંડક થાય એવી વ્યવસ્થા કરજો. નહીં થાય તમે આટલા પૈસા વાળા બધા મતિયા તમારી જાગ જમા કરીને હવે તો અંજાઈ જઈએ. તમારી જાગ જમા જોઈને બધા અમે અંજાઈ જઈએ. પણ ઠંડક ના જોઈએ. દયા છે કોઈ બોલે એવા નથી. એ તું આવીશ નહીં. શું કરે? ના ના તું અહીં બેસી જા. તપ જરા ગમત કરીએ છીએ. તું શું સમજો? આ પદ બોલ્યા હતા ને માટે, એના માટે જ બોલ્યા. એના તમને કહેવા માટે નહીં. તો આપણી જગ્યાએ બેસી જાઓ. અને આવો શું સારું. ચાલો આવો. ત્યારે તમે કામમાં હશો ને. ચાલો હવે આપણે સત્સંગ ચાલુ કરીએ. ચાલુ કરીશું. ચાલો આપણે અમારા વ્યવહારથી ભાણાભાઈ અને વ્યવહારથી અમારી ધર્મ બહુ કહેવાય છે. ભાણેજ બહુ કહે બધા. ખરું જ છે.
ધર્મ બાળે કહેવાય એવું નહીં મંદરબા નહીં છે શિલ્પા અમે તો બાળથી એને શિલ્પી શિલ્પી કહીને બોલાવીએ એ અંદર પોતાને ઘડી રહી છે એટલે કોણ જાણે શું ઘડી રહી મને ખબર નહીં પડતી એનું મને ટોંકડા સંભળાયા કરે હું પૂછું કે શું કરે તું તને સંભળાય છે કે ચાલે છે તમને ક્યાંથી ખબર પડી કે મને થોડું સંભળાય છે આમ કર્યા કરે છે એવું સાહેબ તને ખબર પડે છે હા તમારા સંજીવભાઈ મોરાભાઈ ઉભા થાવ અને મહાત્મા નમસ્કાર કરો બધાના આશીર્વાદ લો પ્રકાશભાઈ ચાલો બધાના આશીર્વાદ લો ચાલો એ જાઓ બધાથી મોટા છો નાના હે હું માલ છે નાના થવામાં હવે અમને કઈ આ ધંધો આ કઈ સારો કહેવાય અમેરિકામાં આવ્યા પછી આ ધંધો કરવો કે અમેરિકા એવું શીખવાડે છે અમેરિકા કેવું શીખવાડે છે બોલો હે જરા બોલો મોટેથી મોટા થવાના અમેરિકા અમારા સંજીવભાઈ મહાત્મા સંજીવભાઈ કહે છે અમેરિકા મોટા થવાનું શીખવાડે છે અને ધંધો મળે છે એમને નાના થવાનો હવે કેમ વાત કેમની સમજવી મારે કેમ કરી સમજો આ તો ઊંધું છતું બોલ ને તું ભાઈ બોલ શું કહ્યું શું બોલે મોટા બાર એટલે શું બહાર એટલે કઈ કઈ બહાર ઘરની બહાર વ્યવહાર ઘરની બહાર ઘરમાં નહીં એટલે ઘર એટલે શું બે સમજાય મને નથી સમજાય હું મને બાબા સમજો છું બધું ઓળખાવે છે બધું ઘર એટલે હું ખરું કે નહીં હું ન્યુઝીલેન્ડ જાઉં તો તમે ખરા દીકરા ભાઈ આવ્યા છો ને એક થોડા દાડા એમાં 15 દાડા તો તમે તમારા જ લઈ લો છો કે એટલે પછી મારે સમજવું પડે ને ઘરને માટે બોલે છે તારે બોલે ના તો દીકરો કે છે કરે આવું બોલાય નહીં આવું પપ્પાજી માટે બોલાય પપ્પાજી બધાના રહીને આપણે આપણા છે ને કઈ આપણે બધા ના આવ્યા કે છે તો હું નથી કહેતો હા બસ આપણે આપણું ના જાય દાદાજી આ દાદા ભગવાને એક વખત એવું કીધેલું હા કે ભાઈઓએ બહેનો પાસે વ્યવહાર શીખવાનો છે અને બહેનોએ ભાઈઓ પાસે જ્ઞાન શીખવાનું છે આ સૂત્ર બી સમજાયું નહીં સમજાય મને લે આ ખરો તું એની પણ સમજીશ એ શીખવાડે તને વ્યવહાર તો દાદા મારે ત્યાં જ શીખવો પડે એટલે થાય ને તારી શું થાય તારી શિષ્ય થાય કે ચેલી થાય કે ચેલી નહીં મારે શીખવાનું હતું, હું શિષ્ય છું. ઉતારી તમે પાઠ શીખવાડે બધા ઉતારું બોલું થાય બધા પાઠ નહીં શીખે લો અરે ખબર છો બધા પાઠ શીખવાડું છે અમને તું જાણે છે એમાં શું બોલીએ તે હા થોડું કહે છે તું ઘરમાં રહું છું તું કોણ છું હે રોહન એટલે શું કોના ઘરમાં રહું છું મોટેથી બોલ બધા સાંભળે ત્યાં બધા બહુ બેઠા છે મોઢા પાસે બોલ મને નથી ખબર. ઘરમાં રહું છું એ ખબર નથી હા બોલ મોટેથી બોલ
ઘરમાં રહું છું. કોના ઘરમાં? Dad's. હા? હા? Dad's. What sort of name is that? Your name is that? There is no name. Yeah, my house. Rohan's house. હા? Rohan's house. Ron's house. That બોલ્યો ને તું? એક સમજાયું નહીં. That કોણ છે તો? Kamal. હા? Kamal. Kamal. કે? કમલ. કમલ તો આ છે. એ તારો dad? Dad એટલે શું? Dad. ઘરમાં રહે છે તારા? હાઉસમાં? Ah, એ કોણ છે તાર? Neha. Mom. ઘરમાં રહું છે એમ? That's it. ચાલો આપણે આ વાત આટલી બંધ કરી દો. ઊંઘ થઈ ગઈ. એટલે લાંબુ નહીં જવાનું આપણે બધાની આબરૂ જાય બધાની. આપણે બધા વાંચી રાખો. ચાલો આપણે મહાત્મા સંજીવભાઈ પૂછે છે અમારા પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો એટલે કે અનુભવ જ્ઞાન સૂત્રોની શ્રેણી છે કંઈક તમને બધાને ખ્યાલ હશે જ. તમારે કેલિફોર્નિયામાં તમારા મહાત્મા ગણમાંથી મહાત્મા રીટાબેન રોવેશ હોટેલ જૈન છો ને? પટેલ સાહેબ જૈન? રીટા રમેશ પટેલ રમેશભાઈ ત્યાં બેઠા છે. એમની કૃપાથી આપતા સૂત્રોનો તમે કદાચ ખ્યાલ હશે, બધાને કેટલાને ખ્યાલ હશે એવા અનુભવ જ્ઞાન સૂત્રો છે. એવું છે ચોપડીઓ કંઈક બધાના હાથમાં આવે છે કંઈક થોડી કોકને નહીં આવતી હોય, ના આવતી હોય તો રીટાબેન પાસેથી મળી શકે, ના હોય તો અમારા અરવિંદ પટેલ સીપીએ છે એમને કહેવાનું અરવિંદ પટેલ સીપીએ ઓફિસ. ઇન્કમ ટેક્સ ના બિઝનેસ ની સાથે આનો પણ બિઝનેસ કરે છે. અરવિંદ પટેલ ક્યાં ગયા? તમે આ બિઝનેસ કરોગે? હા, ઉભા તો થાવ બધા. શું વાત કરો? કયો બિઝનેસ માં ઇન્કમ ટેક્સ નો કા? હા, આ એટલે શું? મારો બિઝનેસ બોલો ને. સેલ્ફ ઇન્ટરેસ્ટ નો બિઝનેસ. સેલ્ફ ઇન્ટરેસ્ટ કઈ ગયા? તમારા પાર્ટનર છે તો રાખો છો બિઝનેસ માં કે પછી એટલું કોર્પોરેશન છે? કઈ છે પાર્ટનર? કોર્પોરેશન બેનું જ છે ખાલી? કોર્પોરેશન. વાહ વાહ. તો જેના નામ તે લઈ લેજો એમની પાસેથી. એમાંથી 15મા નંબરનું જે છે પુસ્તક, નાની પાતળી છે, તેમાંથી 15મા નંબરનું જે છે શ્રેણી, એમાંથી સૂત્ર નંબર 9 એ છે. એમાં પૂછવા માંગે છે. ચાલો હું વાંચું? બોલો, બધાની મંજૂરી? ચાલો વાંચું. દરેક આત્માનો રિઝર્વડ પ્લોટ છે. ફરીથી, દરેક આત્માનો રિઝર્વડ પ્લોટ છે. એ પ્લોટમાં એનું રિઝર્વેશન હોય નહીં અને ત્યાં આગળ પોતે બ્રેકેટ સંપૂર્ણ અને કાયમની ઇન્ડિપેન્ડન્ટ પરમાનંદ સ્વરૂપ ટોટલ બ્લિસફુલનેસ થી perpetual
પર્ટિક્યુલરલી રીતે એ મીન્સ પર્ટિક્યુલરલી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા તે એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટમાં પોતાની રીતે ના હોઈ શકે. આ તો બહુ કોમ્પ્લિકેટેડ ભાઈ, મને નથી તમે સમજો. આ સત્યમાં બહુ ગહનતા છે. પાછું આવું ક્યાંથી સમજાયા તો આ તો પેસિફિક ડેપ્થ થઈ. કેટલું ડેપ્થ હતું, કેટલું હાઉ ટુ ડાઈવ એટલે કે સારે come on, how to understand ખામા એ ને આ મને સમજાવ્યું નહીં. આ બોલ ને તું સમજાવ. ફરતી વાંચું બધા બોલો. જો ફરતી બધા ધ્યાનથી સાંભળજો. હા, દરેક આત્માનો રિઝર્વડ પ્લોટ છે. એ પ્લોટમાં એનું રિઝર્વેશન હોય નહીં અને ત્યાં આગળ પોતે ટોટલ અને કાયમની ઇન્ડિપેન્ડન્ટ પરમાનંદ સ્વરૂપ ટોટલ બ્લિસફુલનેસ થી પરપેચ્યુઅલી રીતે એ તે એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટમાં પોતાની રીતે ના હોઈ શકે. હવે સમજાયું? જો હવે થોડું સમજાવવા આ સત્યમાં બહુ ગહનતા છે. આપણે સત્યની ખોજ બહુ કરીએ છીએ બધા, બહુ કરીએ છીએ સત્યની ખોજ. આ સત્યમાં બહુ ગહનતા છે. તો દાદા આવું સમજાવે ગહનતા એટલી બધી ઊંડી નથી, જડે એવી છે. લોકોને ગહનતા સાચી લાગે છે કે લોકો બહુ ગહન છે એટલે. પોતાનું હું ને મારું એ બિઝનેસમાં કેટલા બધા ઇન્વોલ્વ છે. હું ને મારું, હું નીલાબેન અને આ બે મારો, એના મારી દીકરી નીલાબેન આવે છે કે કોણ નાખે છે કે તમે તમારા નહીં? એમાં કઈ જાહેરાત પબ્લિસિટી કરવી પડે, એનું માર્કેટિંગ કરવું પડે. બોલો ને, એના માટે યુનિવર્સિટી શીખવા જવું પડે. બોલો બોલો. અને એમાં કઈ ડોલર મળેવા નથી એવું કઈ થોડું છે? ખબર કેવું હશે? પેલી ધ્યાન ખબર ના પડે, કારણ કે એ તો તું નિરાતે નહીં રહે. લાવ ના લાવ તું વિચારું છું કે એવી રીતે ઘરમાં આવે છે. તને ખબર છે? તું મદદ કરું છું થોડી ખેંચવા પાણીમાં, દૂધ કુવામાંથી ખેંચવામાં. પોતે હા ખેંચ કરું છું કે કેમ હસો છો તમે? હસ્યા કેવી રીતે? બધા પર કે આપણા પર? આજ આપણે એવું છે. એટલે આમાં આ ગહનતા પકડાય, સમજાય તો મજા આવે. અને જયારે આપણે આપણી તરફ જોઈએ અને અંદર જોવામાં વળીએ તો આપણને સમજાય કરે એ જાત ઉપર જ હસવા જેવું છે. આ જિંદગી આમ ભાઈ ક્યાંથી એ ઝરણું નીકળેલું આટલું વળ્યું ક્યાં જવા માટે વળ્યું છે? ક્યાં જવું છે? એને જવું છે ક્યાં? તમે શું ખોરું છું, ઢૂંઢું છું? શું ઢૂંઢું છું? હું ઢૂંઢું છું? શું મળ્યું? ઢૂંઢ્યું તો એમ તો બહુ શું હતો. હવે સારું જ કઈ મળતું નથી બધું. કઈ ગયા મોહનભાઈ
મોહનભાઈ સાહેબ નહીં હાથ ઊંચો કરો એ મોહનભાઈ સાહેબ સુખે સુખે બેન સુખી છો તારા બેન સુખી છો તમે તો બહુ સુખ્યા તમારી કઈ વાત થાય હે તમારી પાસે શીખવા જેવું છે This is French English. You Rohan, mind you. You understand? No. Or I should be plain English. Oh yeah, I understand કરું છું કે આ છોકરાઓ માટે શું કરું આ છોકરા ઇંગ્લિશ થઈ ગયા હવે નીલાબેન તમે લોકો શીખવાડ્યું નહીં ગુજરાતી એ લોકોને નીલાબેન ઉભા ના કરશો ખાલી બેઠા બેઠા તમને બોલવાની જરૂર નથી આ તો ખાલી વાત કરું છોકરા શીખવાડું છું ગુજરાતી અમારા છોકરાઓને એટલે હવે આપણે આ વાત સમજીએ દરેક આત્માનો રિઝર્વ પ્લોટ છે એ પ્લોટમાં એનું રિઝર્વેશન હોય નહીં જુઓ એ પ્લોટમાં એનું રિઝર્વેશન હોય નહીં દરેક આત્માનો રિઝર્વ પ્લોટ છે આમાં આત્માની વાત કરી અને આત્માનો રિઝર્વ પ્લોટ એની વાત કરી એ આત્મા શું છે શરીર છે સાહેબ બોલો શરીર નહીં ને આ શું આપણી આટલું મોટું ભારત બચ્ચું પણ ના જાણે આ રોહન ના જાણે આત્મા શું છે આત્મા બોડી છે હા તો શું છે બોડી નથી ને બોડી થી અધર ને એ કોણ તો પછી ધી અધર છે કે બોડી ધી અધર છે બોલ જલ્દી બોલો એ ભાઈ બોલવાનું બોલ તો જોડ મોટેથી બોલવાનું તો સ્કૂલમાં ભણું છું તો બોડી નથી આપણે કહીએ જો આ તારું ફોર એક્ઝામ્પલ આ તારું બ્રધર હોય તો એ તું નથી ને બોલ રાઈટ તો તું શું કહું કે હું આઈ એમ નોટ હી બરાબર ને તો કોણ છે તું એ છે તો કે તારો રિયલ બ્રધર તો નથી ને તો કે એ છે પણ હું ઓળખતો નથી એટલે તું શું કહું એ તો આઈ ડોન્ટ નો પણ એ તો ધી અધર કોઈ છે હું કહું ને તું તો બોડી નથી તો આત્મા તે ખરું તે કોણ ધી અધર છે એમ કહું છું તું જાણતો નથી ધી અધર મીન્સ નોટ નોન હે મોટેથી બોલ જલ્દી get up first get up you have to learn to speak how to speak ફિલ્મ બાજુ બધા જોવાનું મારી આમ નહીં જોવાનું બધે you have to give examination અને you have to learn teach me how to give examination ચાલ ચાલ are you afraid no but ફિલ્મ બાજુ stand up before everybody Atma is not body બોલ Atma is not body. do all of you agree Yes. ask them how do you believe huh do you know how wait what you tell them I don't know you tell me how Tell me how. આ બધા માસ્ટર્સ બેઠા how Rohan tell me How? I don't know. Neha he does not know how Rohan sure so how do you eat Like body eats, I guess? my body my you are not I And Rohan eats. but who Rohan you say what is I come on No,
pointed out the. See, this examination is not intended to fail anybody. So don't be afraid. Here everybody gets passed with 100%. Even though does not have the marks. માયા તારી હાસી આવી બોલો ગભરાઈ ગયો ચલ આ છોકરીઓને પૂછવું આવે આપી દે મને પૂછ્યું નહીં હસીના ના નાનીને પૂછ્યું ગભરાઈ ગઈ afraid? Are you afraid? Are you afraid? Then give her, no give her. Are you afraid? Then stand up, please. Before everybody, facing your mom. Now, Atma is you. What is Atma? Who are you? Who are you? I can't listen, so what others won't listen at all. Go, speak loud. No, you can't. ચાલે ચાલે નથી ચાલતો What can she do? Huh? She has failed you, all of you. Now you pass first yourself. પેલા બધા બનાય કરવાનું આપણે પહેલું તો ટીચ કરતા શીખવું જોઈએ નહીં સર આ માસ્ટર કેસ નો Come on, I am Poonam. Speak. Poonam. Who are you? Poonam. I am Poonam. મોટે દે પણ મારી સામે નહીં જોવાનું I am Poonam. I am Poonam. Not Atma. Then No. who is Atma? Me. Me. Then who is Poonam? Shall we ask your younger sister to teach us? Please come stand up. Senior. Who are you? I am Hasina. હસીના I am Hasina. Still loudly. I am Hasina. I am. Hasina. I am Hasina. Sina. Hasina. Then बोल ले. I am Hasina. Hasina. Pronunciation. The French version. What sorts? Maya? Okay, okay. Hasina. Okay. You are Hasina. Then Atma who is? You are Atma? Not Atma? Who? Come on, what? Nothing. Keep near. Atma. Atma means what? In English, you know? Soul. Soul. Soul is sour or sweet? What? Sweet. Huh? Sweet. Sweet. How much sweet? Very. Very. You like sweet or sour? Sweet. Huh? Sweet. Only sweet. Only sweet. Yes. આવું ના કરવું જોઈએ નહીં અંદર બધી ચીજ હશે આવું નહીં કરતું સીધું લો તમે હું વાંકા ચૂકા તું આવી ગઈ
જો આ મોટી આ પ્રોફેસર આવી પ્રોફેસર Come here. Hey, wait. Oh. Sit down. એકલી આવી છું કે Yeah, jointly? No, Oh, how come? એ લોકોને સગાવાળા આવ્યા છે ને કામ એ લોકોનું I thought એમનું કહેવાનું મમ્મી કીધેલું કે દાદાને એક વાત સંભળાવીને જાય જવાનું છે તો જોર બુક એમ ભાઈ એક પાછા આપણે સાંભળીને જઈએ હું થોડું રેસ્ટ લઈ લઉં ચાલો આ બહુ લેસન બહુ અઘરો છે ડિફિકલ્ટ લેસન ટુ અન્ડરસ્ટેન્ડ રાઈટ સર ચલ જો we are searching what is soul. You are Payal. You are Payal, the Payal. We are searching soul. Are you Payal? Are you Payal? Then tell us. We are searching soul. Please time to tell us. Are you too searching? To tell in your own language. Okay. But with instrument, piano. Okay. Each line, Raise up. Come near. ક્યાં જાય Ha. Everybody should see. You are a professor after all now. Come on. And loudly. મને દાદા નથી આવડતું.
અમે તારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ શીખવવા માટે આ ખોજ અને સર્ચ quest in life after life we are searching quest and the quest that has ended for perpetual blissfulness, that is our very plot. That is our very plot, existential plot, and that is the plot of Atman. That is me, or you are not you, and am I not you? Huh? But I don't know. I only know that you are me, because I am I. Where cannot be I, as I am I, pure and simple, not complex. Tell me, pure as pure. The words that flow, does it make me impure? Well, that's it. Come on. Do you understand now? Rohan, that is right. That is the mystery of knowing one's own plot. The deepest of deep mystery, that is shallowest of shallow. That is how it is. And everybody finds it so difficult to reach. Oh, what a great fun life is. Life is a great fun. Nobody tells me, please teach me. Life is fun, right? Oh, fun. Fun. Life is fun. Enjoyable fun. એટલે દરેક આત્માનો રિઝલ્ટ પ્લોટ છે. આત્મા શબ્દ બોલવાથી આ વાત કેમ સમજાય? આત્મા આત્મા તો બધા બોલે છે. How can that get applicated as Atma, as Atman, as self-Atman, to self, that is on own right self. This is my self-study, to learn in my self-knowledge. You understand? That opened up Dada, this is me. In this vast Purdue University. Global. It is global reach. It is no narrow reach. Everybody is eligible to get admitted there without exclusion. Without exclusion. But if you may not like it, somebody not to get included, then even then it could be a problem. Then your teaching is not complete. So that you have to learn more to be a good teacher. So first learn to be a good teacher, self-teacher for self-learning, which has already initiated in you. Already, right? Ajna-wise. Simple. What a beautiful
learning it is. The real viewpoint and relative viewpoint, finished. To know our own plot, result plot, is purest of the pure. Look here. Mind, speech and body assembly. Though mind, speech, body and assembly that so closely associated, near, I have not asked. Put there. Who told you? Oh, thank you. માફ કરજો, થેન્ક યુ નો વ્યવહાર નથી આપણો. થેન્ક યુ નતું કરી, સોરી થેન્ક યુ માંથી નીકળી ગયા છીએ આપણે. હું બધાને કહું છું, પાછું હું તમને કહું, પણ આ બધા ટેવાયેલા છે પર કહેવું પડે. અમેરિકામાં બેઠા છીએ ને આપણે. આવું ઉપકાર કરે તો શું કરું? લાવો ત્યારે એટલો ઉપકાર કરો બધા. એક સેકન્ડ, હા, થોડું ફ્યુ સેકન્ડ. ચાલો બીજું તૈયાર રાખો જયારે કોઈ પૂછવું કરવું હોય તે. Time that is not important is passing away. Come on, come on. Time has no importance in life. Huh? What do you say, Maya? Dollar is important. Hey, hey. What is that? અહીંયા રહે છે ને તું આવું કરે છે? Time will not make your payments. Huh? Payments can be made only by time wise, no? Timely. So time is more important. Surely, wait. This question this is over? No. But in 1 or 2 minutes I agree. પૂરી દે ચાલ. આપણે મતલબ દરેક આત્માનો રિઝલ્ટ પ્લોટ છે એટલે આ મહાત્માઓને લાગુ પડે. પ્લીઝ ગો, યુ આર અલાઉડ, યુ આર ફ્રી બર્ડ, ગો. હા, બહુ મજા આવે. તમે પેલા મૂંઝાઈ ગયા, શું મૂંઝાય? આટલી બધી ભણી ફાર્મસી બની કોઈ આટલા નાનું મગજ કેટલું છે જોયું તમે? છતાં એનું ઇન્વેન્ટરી કેટલી મોટી નાખી અંદર. સચ અ લાર્જ ઇન્વેન્ટરી. ટુ ડિફિકલ્ટ. લેટ ઇટ ગો ઇન. સદિક થોટાસ કેટલા બધા લોકોનો સીધા. કેન યુ ચાલો એટલે મહાત્માઓ માટે એટલે આપ તો જે કયા બીજ આત્મા તો કે જે લિબરેટેડ કયા તે તો કે આત્માના ટાઈપ છે. આત્મા બાય ક્વોલિટી એના ટ્રેટ્સ નથી, બટ બાય મોડિફિકેશન ઓફ ફેઝિસ ટ્રેટ્સ જરૂર છે. શું કહ્યું? That is difference. આ વર્લ્ડ લેંગ્વેજ અને આ સંતો, જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓ જો બધું ચાલે છે ચક્કર એમાં કોઈનો દોષ નથી ચકૈડા ફરનારનો કે ચક્કરમાં ફેરવનારનો. કારણ કે બધા જ એમાં છે. શું કરે? એક જ રમત ચાલી રહી છે. છૂટેલો હોય તે સેન્ટરમાં હોય તો જોયા કરે, અને બધે સેન્ટરમાં બોક્સ મૂક્યું હોય ને
એટલે થયા કરે. એને કશું ના હોય. કઈ નહીં, એને કશું ના હોય. જોયા કરે, એને ફેર ના ચડે, કશું વચમાં બોલો, સમજે? એ સમજવાનું છે. એ વચમાં ઉભા રહેવું અને ફરતા શરીરમાં એટલે કે ઘણી વાત છે ભાઈ. બોલો ને બધા મહાત્માઓ, આ વાત છે. હવે આ દાદાએ આ કાળમાં વસમો તમે જાણો છો કે નહીં? બધાને વસમો લાગે ખરો? હે? એટલે સાચું બોલો છો? તમે અહીંયા રહેનારા આટલા સુખી છો તોય જો આટલા સુખી છો તોય માયા વસમો બધું કેમ કે મોકલ વહમો છે કે વસમો? તને કેવું લાગે છે? તને પૂરી ઈચ્છા પૂરતી થઈને આવું બોલે. ખવડાવજે ભાવે કોણ છે? દીકરી વાલી વિનાયક આયા કે પ્રોફેસર વિનાયક માસ્ટર don't get afraid. I am you, don't get afraid. I am you. You want to say? How should you? Don't be afraid. Teach lessons. શીખવાડે આગળથી શીખવાડી દીધા છે ને, રાઈટ ને? બધા હિમ્સ ખોલી દે ને બધા, બરોબર? આ તો બધું પક્કી છે, બહુ જબરદસ્ત. રાઈટ કે નહીં? પપ્પા તમને શું કે છે? યુ આર માય કાર્ડિયોટુ. એનો એક્સપિરિયન્સ બોલે છે. ધી આર નોટ નિયર વર્ડ્સ. એના પપ્પા તો ગીતાના એક્સપોનન્ટ હતા, બહુ પક્કા, જબરા. રસિકભાઈ બહુ જબરા. બીના ચતુર્વેદી, expert in 4 Vedas, through and through. That's true. 4 Vedas are not through and through. So she's ideal Chaturvedi now. Wonderful, wonderful. Where is Sachin? Where is Bobby? Are you happy with Bobby? Bless her. So, દરેક આત્માનો રિઝલ્ટ પ્લોટ છે એ આપણા શુદ્ધાત્માને લાગુ પડે છે. ચાલો સોલ્વ કરી નાખીએ ફટફટ. We speak now. You listen to this thing? You were there when I recited? But this is the English or Gujarati will do? You know them very well. No? Shall I go again? So fast. Okay.
અગેન એના માટે તો દરેક આત્માનો રિઝર્વ પ્લોટ છે. એ પ્લોટમાં એનું રિઝર્વેશન હોય નહીં અને ત્યાં આગળ પોતે ટોટલ, સંપૂર્ણ અને કાયમની ઇન્ડિપેન્ડન્ટ પરમાનંદ સ્વરૂપ ટોટલ બ્લિસફુલનેસ થી પરપેચ્યુઅલી રીતે એ તે એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટમાં પોતાની રીતે ના હોઈ શકે. unless that reserve plot is there for you. આ સત્યમાં બહુ ગહનતા છે. Great deal. Is it true? Your own plot. Everybody. એ કયો પ્લોટ? સિદ્ધાર્થમાં. શું કહ્યું? પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છો. રિઝર્વ પ્લોટ એ બધા કોઈ સિદ્ધ ભગવાન થઈ નથી ગયા તમારો કોઈ, આપણે બધા જાણીએ પણ પ્લોટ રિઝર્વ થયો. હવે સમજી ગયા? ચાલો આખું થઈ ગયું, જાઓ લાંબુ નથી કરતો. હવે આગળ ચાલવા દો. બધા શું કહું હવે ના સમજી ગયા? હવે એ પ્લોટ તો બધા રિઝર્વ હોય કે નહીં? હે સિદ્ધ લોકમાં જાય તો એમાં કોઈ બીજાની દખલ હોય? એમાં કેવું પડે કે મારી જગ્યા હોદવી પડે કોઈને? બોલો. એમાં સ્પેસમાં પણ જગ્યા હોદવી પડે, સ્પેસ રોકવી પડે, સ્પેસને ડકો થાય, સ્પેસને કશી અડચણ થાય? એની જગ્યાએ આપણે આપણા ટોટલ બ્લિસફુલનેસ થી આપણે અરૂપી અને સ્પેસ અરૂપી તો બેવ મજા ના રહે. ચાલો જતા રહો. અરે નરેશ મહેતા દાદા કાલનું પછી તમે લઈ આવ્યા જો પાછું. Don't allow heresy. કાલનું હતું એમાં આ એક વાક્ય જરા સમજાવો. અણુવ્રતમાં જે કહે છે ને લોભ ને ચોરીનું, સારું ભલું થાય. તમે હવે આઈટી માં છો ને તમે જાણો ને? યુ ડોન્ટ નો? ના દાદા. You IT expert. Okay, all right. He wants me to read after volume number 2, Dadas, on page 387 in the chapter Anuvrat Mahavrat. દાદાશ્રી એક જવાબ આપે છે એક પ્રશ્નમાં. સાચા દિલથી તમે થોડું વાંચી જવું, એનો કોન્ટેક્સ્ટ એનો પ્રીવિયસ તો તમને સમજાશે. ચલાય લિટલ ફ્યુ લાઇન્સ તો ફાસ્ટ જોઈ લઉં. દાદાશ્રી તમે કોણ છો? પ્રશ્ન. જૈન છીએ. દાદા જૈન છો તો જૈનમાં તમે કશું જાણવાનું તમારે તો બાકી ના હોય ને? પ્રશ્ન કરતા દેહ છે ત્યાં સુધી કંઈક ને કંઈક તો જાણવું જ પડે ને? દાદા આ મોક્ષ માર્ગમાં તમારા કેટલા માઇલ કપાયા અને કેટલા બાકી રહ્યા એ તો આપણા લક્ષ્યમાં હોય ને? અમુક ચાલ તો કરે છે ને, તો કેટલા માઇલ કપાયા હશે? કઈ માઇલ કપાયા હશે ને? તો પેલો પ્રશ્ન કરતા હા કપાયા જ હશે ને? તો દાદા કેટલા માઇલ કપાયા હશે? તો પ્રશ્ન કરતા એ કેવી રીતે કહું? હું અજ્ઞાની છું, મને કઈ રીતે ખબર પડે? દાદાશ્રી જેટલા મહાવ્રત આવ્યો એટલા માઇલ કપાવ્યા. શું કહ્યું કે છે? કેટલું આ સ્ટેટમેન્ટ કેટલું ડેપ્થ વાળું છે. આમ સિમ્પલ વર્ડ લાગે છે પણ આમાં ડેપ્થ કેટલી છે. જેટલા મહાવ્રત આવ્યા. શું કે છે? બોડી છે એ બોડીની અંદર જૈન, હું જૈન છું, એ જૈન રૂપી જૈનમાં પોતે હું જૈન છું એવી સમજણ ખીલીને જે મહાવ્રત સ્વરૂપે અંદર મહત્વ સ્વરૂપમાં એ જૈનપણાને પેસવાનું થયું. શું કહ્યું? તો એ ચાલ્યો ના હોય, માઇલ કપાયા ના હોય તો ક્યાંથી પેસે? એ વોક કર્યો ના હોય તો without walking. How can there be miles without walking? Can you show any speedometer with sense? Which relative? Real relative sense.
which real relative? That by real viewpoint they are relative. એ આપણું નોલેજ સેટ થયું તે શું કહ્યું? બાય રિયલ વ્યૂ પોઈન્ટ એ રિલેટિવ છે. એ બાય રિયલ ફેક્ટ થી એ જ પ્રમાણે છે. Though it is a relative fact, but by relative fact also, by relative viewpoint it is relative 100%. Oh no, 100%. How many? 100%. તમારા બધા બહાર સમજો કે નહીં? And real viewpoint, I am, therefore, by relative viewpoint, Naresh is there. How Naresh can ever be there, ever be there, unless I am there? The world is, how can there ever be there without I being I am being there as I am, and there cannot be I am everywhere, and there in everybody, in everybody, body, not everybody. English આવડતું નથી. મને દીપકભાઈ કહે તમે દાદા આ બધું બગાડી નાખ્યા જ નાખો સ્પેલિંગ. ઇઝ ઇટ સો સ્વામીજી? સ્પેલિંગ તો ક્યારે બગાડતા નથી. અમારો બગડેલો સ્પેલિંગ કરેક્ટ કરીએ. Right? Then how? Because I am, therefore everything is. The world is. Or else where is the world? Where is? Where is? I am not. Where is world? World? I am not. Where is world? It exists. World exists. Yes, Dina. Come on. Come on, please. नहीं आजे आई बोलने. World exists. I am not. Therefore, world exists. Why? No, I am not. Yet, world should not exist. No, I don't. But why should I know the world should not exist? It is for the world to know. For me to know that the world exists, I have to know that world exists for me. Is it also, sir? Please teach me. Please teach me. Right, sir? चलो जल्दी पकड़ लिए. साचा दिल थी महाव्रत अगर तो अनुव्रत में होय, महाव्रत ना होय ने अनुव्रत होय એટલા માઇન્ડ કપાયા. अनुव्रत એટલે સંસારીઓ, ઘર, રિલેશન્સ, wife, sons, daughters, factories, office, and everything. Whole kingdom, kingdom, whole palace ownership, mansion ownership, even whole state ownership, even world ownership. Yeah. नहीं समझा? Even world ownership, yeah. બધું આવી ગયું. અને એમાં અનુવ્રત પાછું. કયું અનુવ્રત? અનુવ્રત કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ છે. રાઈટ? બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે. I am. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ મારું છે. Not by real viewpoint. But I am not looked out for that. I
How to shout? People will put me in the madhouse. This world is too pakka. So society also is very pakka. They don't want such people among them. Those who go on shouting. Huh? They wonder. કશાય રહિત વ્યવહાર એની વાત છે. What is that? What is it? नहीं, मारा पड़ा रहित. Without ownership. And yet to own. It is beautiful to own without ownership. There is wonderful, the charm, there is great charm. You enjoy a palace equally well as a hut. Freedom is what? A jail equally well as open. There is no difference. Any situation, any non-liking, extremely non-liking, displeasing situation, equally well as extremely pleasing situation, with no differentiation between the two. As well, no differentiation between any differentiated these physical existence of the world. All around, that is life and lively. So, that is for me to enjoy. Because through the very my center, I enjoy my own wonderful, my stage play. Mind, speech, body, physics, stage play. So wonderfully, in so millions of ways. Even though it rises, falls, sideways, upwards, lower, whatever it remains stationary, even though whatever. No, this is not anybody's experience. And, you teach me. Right? Dina? Right or no? This world. What is wrong with the world? Then what is wrong there? Huh? No. The fault lies. Fault lies with the sufferer. Where the fault lies? Where the sufferer is, the fault is. Or no? Is this wrong? This judgment is wrong? Even apex court would nullify it? Any jury? They will pass all of them positively without a negative negation, judgment. All jury. Fully. Let us put it first. Yes, sir. You also. Right, sir? Yes. This was my self-lesson through the self-university that opened out the grace of Dada, the master, for a great compassion, great, what great is a word? But what being in world of word, how to use that word? What can I do? Great. These small people, what words can we use? So, we are accustomed to dictionaries, dictionaries,
automatically teaches us not to be in action. Don't say that. Don't laugh at me. It is. Aurobindo. But is it so? ચાલો સાચા દિલથી અનુવ્રતમાં હોય એટલા માઇલ કપાયા, કારણ કે ચોરી કરવાનો અનુવ્રત હોય તે એક બાજુ લોભે હોય એટલે જરૂર પણ છે અને બીજી બાજુ અનુવ્રત સાચવે છે. લોભે હોય તો જરૂર છે, શું પેમેન્ટ તો કરવા પડશે ને, પેમેન્ટ કરવા પડશે એટલે આવ્યો તું અર્ન ને, તો who says no? એને એ લોભ નથી કહેવાતો, એને કશાય નથી કહેવાતો, એને ડિસ્ચાર્જ કહેવાય છે. શું કહેવાય છે? દાદા એને ફળ કહી. સમજી ગયા? પછી આવું સમજો છો? ચોરી કરવાનો અનુભવ કેવી શું થાય? એ તો અમને સમજાયું. હા હા જૈન છે ને, હું જૈન છું તો એને ચોરી શબ્દ વાપરવું પડે, કારણ કે જૈનો હાયર સ્ટુડન્ટ્સ કહેવાય બધા, હાયર કોલેજના. સુપીરિયર સ્ટુડન્ટ એટલે એમના માટે એવા આ બધા વૈષ્ણવ કાચા વિચાર. પેલા તો કેવા ભીંડા મજાના, કેટલા અમેરિકા ફ્રીજમાં રાખવા પડે, ક્યાં શાક મળે નહીં. એટલે હવે ચોરી વાપરવો પડે. માર્ગમાં બધા પૂરા થઈ ગયા, માર્ગમાં પૂરા થઈ ગયા કે આપણે બધા બોલો. એમને કઈ ટેસ્ટ પડે પૂરા થઈ જવો બોલવાનો? બધા જોડે હસે છે, હસે છે. જો સમજુ પૂરા ના સમજીએ, સીધા એટલે પૂરા, એટલે જેટલા સીધા થાય એ બધા પૂરા કહેવાય. શું કહ્યું સ્વામીજી? એવું નહીં હે? એટલે ચોરી કરવાનો અનુવ્રત હોય તે એક બાજુ લોભે હોય, આપણે શું હોય? આજ્ઞાધર્મ, સંભાવ નિકાલ અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. બધી કરે ભોગવટો ભોગવતા. મને મારું અપમાન થયું, મારા ઘરમાં મને તીર આવ્યું, તો ઘરમાં કોઈ તીર છોડે? ઘરમાં યુદ્ધ થાય કોઈ દિવસ? ઘરમાં કોઈ દિવસ વોર થાય? ના થાય, હાઉસ વોર ના થાય નહીં. ઘરમાં વોર કેવી થાય? અર્જુન એટલો ગભરાઈ ગયો હતો બિચારો. ભગવાન શું કે છે મને? ધર્મનું યુદ્ધ, ધર્મનું યુદ્ધ. ઘરમાં હું છું, ઘરમાં મને ધર્મનું યુદ્ધ શીખવાડે છે. એને ધર્મનું યુદ્ધ કેમ કરી કહીશું? ઘરમાં શું ભાઈ અમુક જોયા કરે છે, શીખવાડે છે. ધર્મ યુદ્ધ લો, ધર્મનું રક્ષણ. ભગવાન ખોટા હતા? ભગવાન ખોટા હોય છે કે કોઈ દિવસે? એને ભગવાન કહેવાય. તો ભગવાનની વાણી સમજવી જોઈએ. અર્જુન કે મૂંઝાઈ લો, ભગવાન નથી સમજાતું. ના સમજાય તો લે સમજાવું તાર થોડું વધારે, તું પૂછ. તો પૂછ્યું, તારે જવાબ આપ્યો. એ તો મને સમજાયું, પણ એટલું સમજાયું તોય પણ હજુ ડાઉટ રહ્યો. આમ કેમ? એમ હજુ તને શંકા છે? રિલેટિવમાં નાખી દીધો ને, રિયલ નોખા પાડ્યા કે તોય શંકા છે. એટલે કેવા છો? શું કરું તર સાહેબ? મારે બી જોઈએ. હવે કઈ રીતે બહુ દેખાય જ કેવી રીતે મને? ધર્મપત્ની થઈ ગયા પછી બધી વાત થઈ ગઈ. શું કરવું?
પુષ્પાબેન આ તો નવું બધું ભાગવત લખાઈશ એ અમૃતભાઈ સાહેબ ભાગવત છે આ તો બધું એવું નહીં અધ્યાય બધા દાદાએ કહ્યું તું અમારા મહાત્માઓ આજ્ઞા ધર્મથી આજ્ઞા ધર્મની ભાષામાં આજે અધ્યાયો લખશે કે વેદો એવા લખાશે 4 અનુયોગો જૈનોના એમ બધું થશે આ રિસર્ચ સેન્ટર કરશો પછી કામ બોલો તમે સીપીએ શીખવાડશો હિસાબ બધા ને રિલેટિવ રિયલ નો હે કે પ્રોફિટ લોસ નો મૂકો તમે કઈ ફાળો કરો જે શીખવાડશો બોલો ત્યાં કયું મિક્સર કરવાનું નોખું જ રહ્યા કરે એ ભેગું ના થઈ જાય ક્યારે પણ ભૂલે ચૂકે પણ પહેલાની પ્રેક્ટિસ એમાં છૂટીને પછી આ ગમે તેવો આવે ગમે તેવો પઝલ લઈને આવે એને મિક્સચર દવા એવી પત્તા સાથે એને ઓરિજિનલ જ મિક્સચર જાય કે કમ્પાઉન્ડર બહુ હારે છે ડોક્ટર પાસે પણ જાય આપણી કમ્પાઉન્ડર પર ચાલુ પહેલા આવું હતું સાહેબ ડોક્ટર નતા કમ્પાઉન્ડર બધા પ્રખ્યાત હતા એમનું મિક્સર બધા ફાઈ જતું હતું હું જતો હતો ને મિક્સર દબા આપે સારું એ ગોરીઓ ફેરાય નહીં કેવું થાય હવે અત્યારે તો જવાનો અશોકભાઈ બોલો પણ કરેક્ટ કરજો હો ભૂલી ચૂકે કે જરા ગડબડ થાય મુશ્કેલી થઈ જશે ઉલટી થઈ જાય એસિડિટી થઈ જાય એસિડિટી એવું છે પણ જૂની હોય તો નીકળી જ પડે ચાલો આવા સમજી ગયા આ શું કામ મને આ માથા ઉતરાવો સમજ્યા ટૂંકમાં વાતમાં સમજી જાઓ ને મૂકી દઉં ન જાઓ તમે શું કરો છો કહો અમારા આનંદ જોશી આજા બીના મમ્મી પાસે પહોંચી ગયા ત્યાં જવાનું થાય તો જયારે ઈચ્છા હોય તો અને ટાઈમ જ બેસજે અને મીના on Saturday is a very important day to see a ballet. If the Vinayak comes, it will be a wonderful occasion for him. Okay. And આપનો Sachin also. Wonderful for both of them. Not now. Saturday is the 10th. 4 to 7 particular time. Okay? પણ 3 to 7 onwards તો જરૂર આવો. Don't forget. ચાલો બોલો. આગ્રહ અને પોતાપણામાં ફરક કરો. ઘણો ફરક. આગ્રહ એ ડિરેક્ટ પોઈઝન છે કે જેનું થોટ ડિરેક્ટ આવે અને પોતાપણામાં વોમિટિંગ બહુ થયા કરે. બેસાડી દીધેલી એસિડિટી પાછી ઉછાળા મારે. સ્વામી બરોબર છે બરોબર દાદાજી વોમિટ Teach me. Shala. Teach me. Okay? Or no? You followed? No. તમે કહો You followed or no? તમે કહો તમે કહ્યું છે ને હા. સમજી શું કહ્યું મેં? તમે એમ કહ્યું કે આગ્રહ એ ડાયરેક્ટ હોય છે હા. ફળ આપણને ડાયરેક્ટ અને ને પોતાપણું એ તમે કઈ જુદું જ કહ્યું Where were you? ખોઈ ગઈ. Okay. પોતાપણું એટલે કે
બધી પેસિફાઈ કરી છે વોમિટિંગ સેન્સેશન્સ બધી તે અંદર લેટન્ટ રહી છે ફોર ટોટલ પેસિફિકેશન માટે. એટલે પેસિફિકેશન પ્રોસેસમાં આવ્યા છો પણ એ પેસિફિકેશન પ્રોસેસ તમે હાથમાં રાખ્યો નથી તમે બાય રિલેટિવ ને રિયલ વ્યૂ પોઈન્ટ થી. એટલે થોડીક આવી તમે એમને કહ્યું ને આવું થઈ જાય એટલે પેલું પ્રિસ્ક્રિપ્શનરી મિસ્ટેક થાય તો પેલી વોમિટિંગ પછી ઉપર એટલે એસિડિટી ઉપર હવે એને કઈ એટલે વોમિટિંગ થાય. કઈ રીતના એને પછી સ્વભાવ કે વોમિટિંગ ના થાય? વોમિટિંગ થઈ જવા જ નહીં પડે તો ના થાય તો નીકળી તો જશે ને આપી વધારે વાંધા પડે પણ બની તો થશે ને થોડું ખબર તો પડશે ને ખબર થોડું આપણને હળવાશ આવી જાય ના પણ એ જાણે ને કે આને જાય ખબર કોઈ પેલા તો નથી ખબર નહીં કોઈને પડે. દુઃખ થાય દાદા તો પછી એમાં ફરીથી આપણને મુસીબતી ઊભી થઈ જાય ને Vomiting જાણવાનું ને થાય તો કાકી આ નાખ્યું મારે હવન કરતા કરતા ભૂલ કઈ થઈ ગઈ આ કઈ બીજું કઈ નખાઈ ગયું. આશીર્વાદ આપો દાદા. હા રિલેટિવમાં ભાઈ રિલેટિવ પોઈન્ટ શીલા છું એમાં આ યજ્ઞ ચાલુ હતો તે વખત જોકું આવી ગયું એવું જ થતું હા, રહેશે. તે વખત આ નજીક બહુ અગ્નિમાં જાય તારે અગ્નિ આપણને ઠંડક આપવાની જગ્યાએ દજાડી દે કારણ કે રિલેટિવ રિયલ થઈ જાય બહુ જાર નાખી જાય જીવતું ઝાર નાખે. તો વોમિટ કહેવાય. તો વોમિટમાં પાવર હોય છે કે પેસિફાઈંગ ના હોય. નુકસાન કરે છે ને મને ખબર નથી તો એક્સપિરિયન્સ હોય એટલે ખબર હોય તમારે કેવું હોય કનુભાઈ ને ખબર છે કનુભાઈ ની ખબર તો તનુ કેવી રીતે કનુભાઈ જણાવે બોલતું પોતે અનુભવ કરવો પડે. જયારે વાત કરે તો ગાડી એમ શીખવાડવાનું વસ્તુ તો શીખવાડતી નથી પાછું. દાદા આ છોકરાઓને ગુજરાતી જે શીખવું છે અને બધા આપ તમારી પાસે આશીર્વાદ લઈ છે પેલા ગુજરાતી ટીચર રહ્યા જો તો કઈ રીતના ગુજરાતી સર પ્લીઝ સ્ટેન્ડ અપ સર કોઈ છે કે કઈ ગઈ ગુજરાતી સર મહેતા એટલે ટીચર ગુજરાતી સર કોણ નામ એમનું શું છે એમનું નામ ઉષા સર મેડમ તો ખરા પણ આવે અમે તો ભાઈ નાના મેડમ નહીં સર કહેતા મેડમ એમ કેવડાવે છે આ એ તો વાત સાચી છે. Oh Sachin, come. We are waiting for you. The great. શું વાત કરો સાહેબ? હા? Great. મારા પ્યારા અંકલ Matunga. On gallery I was sitting there. I know you. Loveliest uncle. મારા પ્યારા અંકલ છે. પ્યારી ભાભી આવી તો અરે વાહ we are so fortunate to have your darshan. કેટલું આવે ને એમાં ક્યારે પધાર્યા પધારવા કેટલું આવે કૃપા કેટલી કરશો ફ્લાઇંગ બર્ડ છો મને બહુ ભાવ થાય કે તમારે ઘરે આવી જવું મંગળવારે અહીંયા તમે છો ને આવું ને પણ બોલાવતો નથી મને બધી બોલાવતી નથી એને
કેમ રાખવું ગયું? એક કેમ આપ્યું? સ્મોલ ટેન્ડર છે. Oh my! Kami utare. Mana? Thank you, chocolate. ઊંચો કેમ ન થયો? તેઓ આવે છે પણ 7th is coming fast. Great eyes. I like to see great eyes. એને આ સાયન્સનું એટલું ગમી ગયું હતું છે મળી શકતી નથી પણ એને રાત દિવસ એના ચિત્તમાંથી હવે ખસતા નતા. એને લેસન કહેવાય. એનો સ્ટોર ઉપર જાય, બિઝનેસ જાય, એ તે પણ કોન્સ્ટન્ટલી એક અભિના ભણવામાં આમાં બધામાં એના એવું રહી પણ કોન્સ્ટન્ટ સાથે એક્સપિરિયન્સ જ એનો. એને કેટલું ઇન્ટરેક્શન મળ્યા? વિચાર કરો. આમાં કઈ અમારે ટેસ્ટ લેવાનો કહીએ છીએ, અમે ટેસ્ટની વાત કરીએ છીએ. આ સાયન્સ, આ વિજ્ઞાનની વાત કરીએ છીએ અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધેટ સાયન્સ. ભાઈઓ, you came to Indian University to learn this, did you not? You learned some lessons or not? That's good enough. Good enough. And you? Huh? No. You liked them? You? Okay. Yeah. Anything else? Anand, do you want to ask anything? I think your answer is over. Sorry, समझ मिल गई? Understanding? Are you complete? तो समझ पड़ी? આજ્ઞા ધર્મ શું છે સમજાય, ધર્મ શું છે સમજાય, ધર્મ યુદ્ધ શું છે સમજાય, એ વાયલન્ટ હોય કે નોન વાયલન્ટ? નોન વાયલન્ટ where in the home or out of home? Everywhere. What khari? Everywhere. But in home it can never ever be. How can it be? તમારા આશીર્વાદ. Being so near, when nearness of the world is very frightening. No, is it not so? It is so, Dada. Okay. It is so. This is Kaliyu. Don't punish time. Time is already punished by us. Therefore, we should not punish time. Time is wonderful. Time on its own is never to be punished. Mind you, time is to be not to be punished. Time is punished by us. No excuse. Can you understand? That is why ages and eons and changes in time. Not because time on its own gets changed. No. Time has no such quality to get into changes. No.
human heads that has this quality of getting into changes. Otherwise this universe will not exist like this. You understand? And the world will not be like this. You follow? And had it not been like this, it would not be that beautiful. You never enjoy the world at all. Unless it is with such variety. Because heads are very, very shocking of variety. સાડા સાત થઈ ગયા? સાડા છ is the target. પછી તો બધું ટાર્ગેટ આવી ગયું, પછી પ્રસાદીનો સમય આવી જશે. નવા બેટા ઘણા છે હા, તે લોકો બધાને બધા દર્શનનો લાભ આપીએ. દર્શનનો લાભ આપીએ આપણે એક પદ બોલ્યા પછી, અને દર્શનનો લાભ આપી દઈએ, અને પછી આપણે પ્રસાદીનું રાખીએ. હું મંત્ર બોલાવું, નાની પ્રાર્થના બોલાવું, અને એ બધું જ આવી જશે. હા, અહીંયા આગળ 3 દિવસ છીએ આપણે, આજે ને કાલે છીએ, અને third one will be on Saturday. On Saturday, right? That's it. ચાલો. બોલો. આ બેન પાસે એક ભજન ગવાવાનું છે. કોણ? આ બેન છે આજે ઘરનું મેનેજર. પણ પેલું એનું બોલવાનું આપો બેન, આપી દો. અહીંથી આમ જવાનું, વચમાંથી આ બાજુ. બેન બોલ, પોતેથી બોલો. શું નામ તમારું? જયશ્રીબેન. જયશ્રીબેન. જયશ્રીબેન શાહ. હા, જાઓ. જય સચ્ચિદાનંદ. હવે કોણ મહાત્માઓ નવા છે ને, આપણા ઘણા જે નવા જોવામાં આવે છે એ નવા જેમને હોય તો બધાને બહુ દાદાના હોય તો દર્શન માટે પછી બધા આવો. બહુ જ પેલા ઘણા છે નજરમાં આવે છે બધા. એ લોકોને જરા આપો લાભ આપો. ઘણા તો એક જણ તો હું એ થશે. હા? એક કામ કરો, બધા બહેનો છે ને એક બાજુ લાઈન કરતા જાય, અને એક એક આવીને જાય, પછી ભાઈઓ એટલે બધાને મલાય, અને પછી એક કામ કરો. એમને દર્શન આપો ને પછી અસંજય જયકાર બોલો. આ તમે અસીમ જય જયકાર બોલ્યા કરજો, પછી ભાઈઓને લઈએ, અને બહેનો પ્રસાદ તરફ જતા જાય, પછી ભાઈઓ. ચાલો. એક આ જરાક મંત્ર અને પ્રાર્થના નાની બોલાવી લો, પછી આપ આવો. હા? પછી આવો. એક નાનું જ છે, 2 મિનિટનું. બોલો બોલજો બધા, આંખો બંધ કરજો બધા. બહુ સરસ છે આ 3 મંત્રો. દાદા ભગવાનની આખા ભારત વર્ષને માટે એટલી એક કુદરતી રચનામાં દાદા ભગવાન થકી એક અદ્ભુત સ્વરૂપે માનવ માત્ર કલ્યાણ અર્થે એક ભેટ સ્વરૂપ બન્યું. એ કુદરતી ભેટનું છે. હું તમને જો સમજાય, જેટલું સમજાશે એટલું તમને અંદરથી અપનાવાશે. સમજજો, આપણે ગમે તે ભેદ હશે ધર્મ સ્વરૂપીનો, ગમે તેવું આપણે માન્યતા સ્વરૂપે ભેદ હશે ને ધર્મમાં હઈશું, એનો કોઈ બાદ નથી આમાં. પરંતુ આ મંત્રો સાથે રાખજો. આપણા ભેદના પ્રમાણેનું આપણું મંદિર ભલે હોય, પરંતુ એ જે તે મંદિરમાં પણ તમારા 3 મંત્રો સાથે તમારી જોડે જ રાખજો. એ તમારી અંદરની ખજાનો છે, એટલું સમજજો. એ ભારતનો અખંડ સનાતન ખજાનો છે. એ હતો, છે અને કાયમનો છે. એ જેને કાયમનો એ સમય સ્વરૂપ જે મનુષ્યના માથાથી લૂણો લાગે છે, એ
એ લૂણો ક્યારેય ના લાગે એવી સનાતનતા એ 3 મંત્રોમાં રહી છે. એટલું બધું બળ છે. લો ટૂંકમાં હું નહીં સ્વતા નથી કહેતો, જ્યાં સમજાય તે. હવે બોલાઈએ છે 3 મંત્રો, આંખો બંધ કરીને બોલજો. જો બની શકે તો સવારના પરમાં ઉઠીને તમે જ્યાં હોય ત્યાં પણ ઉઠીને તરત 5 વખત એ મંત્ર બોલી લેજો. રાત્રે સુતી વખતે દરેક પોતપોતાની અંદર અંતરમાં 5 વખત બોલી લેજો અને બસ બધા દિવસના બધા કાર્યો કર્યા કરજો. જાઓ એમાં અંદરનું બળ જે કામ કરશે એ અંદર તમને ખ્યાલ નહીં આવે. જોજો તમારું માન્યતા આ તે બધું જ ચાલ્યા કરશે, પણ એમાં જે બળ આવશે તમને સમજાશે નહીં સમજાય, પણ આગળ ધીમે ધીમે ઉકલતું જશે. સમજાયું? અને તમે જયારે સાચો રસ્તો કંઈક પ્રકાશ જેવું દેખાતું જશે ત્યારે આત્મા અને આત્માની ખોજ અને પોતે શું છે, કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, ભગવાનનું શું છે, ભગવાનનું સ્વરૂપ, એ બધું તમને સમજાતું જશે. કેટલું બળ છે. બધા આંખો બંધ કરી દેજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવલમ, નમો અરિહંતાણમ, બિરાજમાન છો.
કાંઈ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થના કરું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે મને અમને બધાને